નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીમાં સ્વાધ્યાય 5.5ના 5 એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. જો એક્સ પ્લસ 1/x રેઝ ટુ એક્સ પ્લસ એક્સ રેઝ ટુ 1 પ્લસ 1/x. આ દાખલો ઘણો અગત્યનો છે, 3 માર્કમાં પૂછી શકાય, ખાસ અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ વાય આપણને શું આપેલું છે? વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1/x રેઝ ટુ એક્સ પ્લસ એક્સ રેઝ ટુ 1 પ્લસ 1/x આપેલું છે. જ્યારે આવું આપેલું હોય તો આ બે પદો છે તે ધારી લો. ધારો કે યુ બરાબર એક્સ પ્લસ 1/x રેઝ ટુ એક્સ અને વી બરાબર શું? એક્સ રેઝ ટુ 1 પ્લસ 1/x. આ આપણે ધારી લીધું, રાઈટ. એટલે શું થશે? આપણને વાય ઇક્વલ ટુ, આપણે યુ ધાર્યું, આ વી, એટલે વાય ઇક્વલ ટુ યુ પ્લસ વી થશે. જો આપણે એનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ મળે. એનો અર્થ એ થયો, એને આપણે પરિણામ નંબર 1 કહીએ. આજે આપણે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ જે મળ્યું, એનો અર્થ એમ થયો કે આજે યુ ધાર્યું તેના પરથી ડીયુ બાય ડીએક્સ મેળવવાનું અને વી ધાર્યું એના પરથી ડીવી બાય ડીએક્સ મેળવવાનું અને પછી બંને પરિણામને શું કરવાનું? આ પરિણામ નંબર 1માં એની કિંમત મૂકી દેવાની. વિદ્યાર્થી મિત્રો જુઓ, યુ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1/x રેઝ ટુ એક્સ. જ્યારે ઘાટવાળું આવે તો શું કરવાનું? બંને બાજુ લોગ લઈ લેવાનું. લોગ લઈ એટલે શું થવાનું? લોગ યુ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ 1/x રેઝ ટુ એક્સ. બંને બાજુ લોગ લઈ લીધું અને ઘાતના નિયમ અનુસાર લોગ યુ ઇક્વલ શું થશે? ઘાત જો એક્સ છે તો એ શું આવી જશે? ગુણાકારમાં આગળ આવી જશે. આપણે કહીએ ને લોગ એક્સ રેઝ ટુ એન ઇક્વલ ટુ એન ઇન્ટુ લોગ એક્સ. તેમાં log x પ્લસ 1/x રેઝ ટુ x ઇક્વલ ટુ x ઇન્ટુ log x પ્લસ 1/x. આ સ્વરૂપમાં મળ્યું. પછી આપણે શું કરવાનું? એનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ એટલે શું થવાનું? ડેરિવેટિવ ઓફ log u વિથ રિસ્પેક્ટ ટુ x. એટલે ડી બાય ડીએક્સ log u ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઇન ધ બ્રેકેટ x ઇન્ટુ log x પ્લસ 1/x. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુનું વિકલન એક્સની સાપેક્ષ એટલે ગુડ વિધેય થયું. એટલે લોગ યુનું વિકલન શું થવાનું? 1/u ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. જો વાય હોય તો ડીવાય બાય ડીએક્સ લખીએ, યુ હોય તો શું લખવાનું? ડીયુ બાય ડીએક્સ લખવાનું. એટલે આ થયું ડેરિવેટિવ ઓફ લોગ યુ 1/u ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ, રાઈટ. પછી અહીંયા તમે જો ડેરિવેટિવ ઓફ એક્સ ઇન્ટુ લોગ એક્સ, બે વિધેયનો ગુણાકાર છે એટલે એફએક્સ ઇન્ટુ જીએક્સ થયું એમ કહેવાય. તો શું આપણે શું કરીએ? પહેલું વિધેય આ જે યુ છે, આ યુ એ આપણે અહીંયા લઈ જઈએ. જો અહીંયા 1/u ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ એક્સ લોગ એક્સ, ડેરિવેટિવ ઓફ લોગ એક્સ પ્લસ 1/x ઇક્વલ ટુ 1/x પ્લસ 1/x એટલે x/x પ્લસ 1/x થશે. જો આ એક્સ તો છે તેમનો તેમ જ છે એક્સ, અને log x પ્લસ 1/xનું વિકલન શું થશે? 1/x પ્લસ 1/x એ લખી દીધું છે ઇન્ટુ ડેરિવેટિવ ઓફ એક્સ પ્લસ 1/x પ્લસ હવે log x એમનું એમ રાખીએ અને એક્સનું વિકલન 1 થશે. ચાલો હવે તમે જુઓ, ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ યુ, આ યુ અહીંયા આવી ગયું ઇન ધ બ્રેકેટ. અહીંયા છેદમાં આપણે લઈએ તો x² પ્લસ 1 એટલે આ x² પ્લસ 1 લખ્યું, x² પ્લસ 1 અને છેદમાં જે એક્સ આવવાનું તે આની સાથે ગુણાવવાનું એટલે શું થશે? x² થશે ઇન્ટુ ડેરિવેટિવ ઓફ એક્સ પ્લસ 1/x. એક્સનું વિકલન 1 અને 1/xનું વિકલન શું થશે? -1/x² એટલે -1/x² લખ્યું પ્લસ log x log ઇન ધ બ્રેકેટ x પ્લસ 1/x ઇન્ટુ 1 ઇક્વલ ટુ log x પ્લસ 1/x. વિદ્યાર્થી મિત્રો, એટલે ડીયુ બાય ડીએક્સ ઇક્વલ શું થવાનું? યુ બરાબર આપણે શું ધારેલું? યુ બરાબર આપણે એક્સ પ્લસ 1/x રેઝ ટુ એક્સ, તો આ યુની કિંમત લખી દીધી એક્સ પ્લસ 1/x રેઝ ટુ એક્સ, રાઈટ. ઇન ધ બ્રેકેટ અહીંયા સાદરૂપ આપો તો x² - 1/x² અપોન એક્સ, એટલે આ અપોન x² એટલે x² અને x² ઉડી જશે એટલે x² - 1/x² પ્લસ 1 આવશે. ફરીથી અહીંયા ડાયરેક્ટ લખ્યું છે એટલે કદાચ તમને મુશ્કેલી પડશે. 1 - 1/x² એટલે x² - 1/x², x² અને આ x² ઉડી જશે એટલે અંશમાં શું આવવાનું? x² - 1/x² પ્લસ 1 x² પ્લસ 1 પ્લસ log x પ્લસ 1/x. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 2. એટલે આપણું આ ડીયુ બાય ડીએક્સ મળી ગયું. હવે આપણે ડીવી બાય ડીએક્સ મેળવીએ
તો વી બરાબર શું ધારેલું એક્સ રેઝ ટુ 1 અપોન એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ, એટલે વી બરાબર એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ લખ્યું. બંને બાજુ ઘાટ આપેલી છે એટલે બંને બાજુ શું લેવાનું? લોગ લેવાનું. લોગ વી ઇક્વલ ટુ લોગ એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ, રાઈટ. તો શું થશે? લોગ વી ઇક્વલ ટુ, જો ઘાટ હોય તો શું થવાનું? આ ઘાટ છે તો એ શું થવાનું? આગળ આવી જવાનું 1 પ્લસ 1 અપોન એક્સ ઇન્ટુ લોગ એક્સ. હવે આપણે શું કરીશું? એક્સની સાપેક્ષ વિકલન કરતા તો શું થવાનું? ડેરિવેટિવ ઓફ લોગ વી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે ડી બાય ડી એક્સ લોગ વી થશે, ને આ વચ્ચે શું? ડી બાય ડી એક્સ એક્સ પ્લસ 1 અપોન એક્સ ઇન્ટુ લોગ એક્સ, રાઈટ. ચાલો, ડેરિવેટિવ ઓફ લોગ વીનું વિકલન 1 અપોન વી અને વીનું એક્સની સાપેક્ષ એટલે ગુડ વીટ એટલે ડી બાય ડી એક્સ લખવું જ પડે. પેલું વાય હોય તો આપણે ડીવાય બાય ડી એક્સ લખીએ ને, તેમ વી હોય તો ડીવી બાય ડી એક્સ લઈ ગયું ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ ડીસ ઇન્ટુ ડીસ એટલે પહેલું વિધેય એમનું એમ અને બીજા વિધેયનું વિકલન ડેરિવેટિવ ઓફ લોગ એક્સ પ્લસ બીજું વિધેય એમનું એમ અને પહેલા વિધેયનું વિકલન ડી બાય ડી એક્સ 1 પ્લસ 1 અપોન એક્સ. આપણું સૂત્ર ગુણાકારનો નિયમ એટલે ડીવી બાય ડી એક્સ ઇક્વલ ટુ વી આ 1 અપોન છે તે ગુણા અહીંયા આવી જશે ઇન ધ બ્રેકેટ. અહીંયા જો એક્સ પ્લસ 1 અપોન એક્સ અપોન લોગ એક્સનું વિકલન શું થશે? 1 અપોન એક્સ એટલે આ છેદમાં એક્સ લખી દીધો પ્લસ લોગ ડેરિવેટિવ ઓફ 1નું વિકલન 0 અને 1 અપોન એક્સનું વિકલન માઇનસ 1 અપોન એક્સ. આ ખાસ કાળજી રાખજો. એટલે આપણને શું મળશે? ડીવી બાય ડી એક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ ઇન ધ બ્રેકેટ. અહીંયા જુઓ એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર થયું. અંશનું સાદુરૂપ આપીએ છીએ 1 પ્લસ 1 અપોન એક્સ એટલે એક્સ પ્લસ 1 અપોન એક્સ ઇન્ટુ એક્સ એટલે છેદમાં એક્સ સ્ક્વેર આવશે માઇનસ લોગ એક્સ પ્લસ ઇન્ટુ માઇનસ લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર એટલે શું થવાનું? ડીવી બાય ડી એક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 અપોન એક્સ ઇન ધ બ્રેકેટ છેદ સરખા અંશનો શું કરવાનો? સરવાળો એટલે એક્સ પ્લસ 1 માઇનસ લોગ એક્સ પ્લસ 1 માઇનસ લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 3. હવે પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ નંબર 1 શું છે? ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ ડીયુ બાય ડી એક્સ પ્લસ ડીવી બાય ડી એક્સ એ પરિણામ અહીંયા લખી દીધું અને ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ શું થશે કે ડીયુ બાય ડી એક્સ ઇક્વલ ટુ ડીસ તો એ લખી દઈએ એક્સ પ્લસ 1 અપોન એક્સ રેઝ ટુ એક્સ ઇન ધ બ્રેકેટ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ લોગ એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ ડીવી બાય ડી એક્સ એટલે રિઝલ્ટ નંબર 3 એક્સ રેઝ ટુ 1 અપોન 1 પ્લસ એક્સ ઇન ધ બ્રેકેટ એક્સ પ્લસ 1 માઇનસ લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર એક્સ પ્લસ 1 માઇનસ લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર. એટલે આ તમારો થયો આન્સર. આ એક્ઝામ્પલ પરીક્ષા માટે ખાસ અગત્યનો છે. હવે જોઈએ આપણે એક્ઝામ નંબર 7 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. હવે જોઈએ આપણે 8 એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 8 ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 8 આપણે જે આજે એક્ઝામ્પલ નંબર કર્યો એના જેવો જ છે. છઠ્ઠો એક્ઝામ્પલ કર્યો ને એ ટાઈપનો જ છે. જુઓ અહીં સાઇન એક્સ રેઝ ટુ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ આપેલું છે. જુઓ અહીંયા બે વિધેયનો સરવાળો આપેલો છે તો આપણે શું લઈએ કે અહીં વાય ઇક્વલ ટુ સાઇન એક્સ રેઝ ટુ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ લઈએ છીએ, રાઈટ. તો ધારી લેવાનું. ધારો કે આના બરાબર યુ ધારી લઈએ અને આના બરાબર શું વી ધારી લઈએ તો શું થવાનું? યુ ઇક્વલ ટુ સાઇન એક્સ રેઝ ટુ એક્સ અને વી ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ થશે, રાઈટ. એટલે શું થવાનું? વાય ઇક્વલ ટુ યુ પ્લસ વી. જો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ ડીયુ બાય ડી એક્સ પ્લસ ડીવી બાય ડી એક્સ થશે. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1. હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે ધારેલું છે ને એનું યુ પરથી ડીયુ બાય ડી એક્સ મળશે અને વી પરથી ડીવી બાય ડી એક્સ મળીએ. તો ચાલો આપણે યુનું વિકલન કરીએ. યુ બરાબર શું છે? યુ ઇક્વલ ટુ સાઇન એક્સ રેઝ ટુ એક્સ. તો બંને બાજુ લોગ લેતા તો શું થશે? લોગ યુ ઇક્વલ ટુ લોગ સાઇન એક્સ રેઝ ટુ એક્સ. ઘાટ આપેલે તો ક્યાં આવી જાય? આગળ આવી જશે, બરાબર ને. લોગ એક્સ રેઝ ટુ એન ઇક્વલ ટુ એન ઇન્ટુ લોગ એક્સ એટલે અહીંયા શું થશે? એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ થશે. આ સ્વરૂપ મળ્યા પછી શું કરવાનું? ડિફરન્ટિએટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે કે એક્સની સાપેક્ષ વિકલન કરતા એટલે શું? ડી બાય ડી એક્સ બંને બાજુ શું લઈ લેવાનું? ડી બાય ડી એક્સ લોગ યુ
ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઇન ધ બ્રેકેટ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લોગ યુનું એક્સની સાપેક્ષ વિકલન એટલે ગુડ વિધેય થયું, ઇમ્પ્લિસિટ ફંક્શન થયું. લોગ યુનું વિકલન શું? 1/u ઇન્ટુ લોગ યુનું વિકલન ડીયુ બાય ડીએક્સ. હવે તમે જુઓ, આ ડેરિવેટિવ ઓફ એક્સ ઇન્ટુ લોગ સાઇન એક્સ છે, એટલે બે વિધેયનો ગુણાકાર, એટલે પહેલું વિધેય એમનું એમ અને બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું વિધેય એમનું એમ અને પહેલા વિધેયનું વિકલન. રાઈટ? તો શું થશે? ડીયુ બાય ડીએક્સ, આ યુ અહીંયા ગુણાઈ જશે એટલે યુ લખો ઇન્ટુ એક્સ, એક્સ છે તેમનો તેમ, ડેરિવેટિવ ઓફ લોગ સાઇન એક્સ ઇક્વલ ટુ 1/sin એક્સ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ સાઇન એક્સ, સંયોજિત વિધેય છે એટલે લોગ પ્લસ લોગ સાઇન એક્સ ઇન્ટુ ડેરિવેટિવ ઓફ એક્સ ઇક્વલ ટુ 1. તો શું થશે? ધીસ ઇક્વલ ટુ ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ યુ ઇક્વલ ટુ આપણે ધારેલું છે સાઇન એક્સ રેઝ ટુ એક્સ ઇન ધ બ્રેકેટ શું થશે? એક્સ, તો આ એક્સ લખો, ડેરિવેટિવ ઓફ સાઇન એક્સ કોસ એક્સ અપોન સાઇન એક્સ પ્લસ લોગ સાઇન એક્સ ઇન્ટુ 1 એટલે લોગ સાઇન એક્સ. રાઈટ? હવે શું થશે? ડીયુ બાય ડીએક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ રેઝ ટુ એક્સ ઇન ધ બ્રેકેટ એક્સ ઇન્ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સ ઇક્વલ ટુ કોટ એક્સ થશે પ્લસ લોગ સાઇન એક્સ. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 2. આ આપણે ડીયુ બાય ડીએક્સ મેળવ્યું. હવે આપણે શું મેળવીશું? ડીવી બાય ડીએક્સ. તો વી ઇક્વલ ટુ શું લીધેલું આપણે? વી ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ આપણે આ લીધું છે. તો વી ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ એકોર્ડિંગ ટુ ઇન્વર્સ ફંક્શન પ્રતિવિધિની વ્યાખ્યા મુજબ સાઇન વી ઇક્વલ ટુ શું થશે? સ્ક્વેર રૂટ ઓફ એક્સ. આ સ્ટેપ યાદ રાખજો. પ્રતિવિધિની વ્યાખ્યા આપણે ચેપ્ટર નંબર 2 પ્રતિવિધિ શીખી ગયા. તો સાઇન વી ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ થશે. એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો શું થશે? ડી બાય ડી એક્સ સાઇન વી ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ સ્ક્વેર રૂટ ઓફ એક્સ. ડેરિવેટિવ ઓફ સાઇન વી ઇક્વલ ટુ કોસ વી અને વીનું એક્સની સાપેક્ષ વિકલન ડીવી બાય ડી એક્સ. કેમ? ગુડ વિધેય છે, ઇમ્પ્લિસિટ ફંક્શન છે. અને ડેરિવેટિવ ઓફ સ્ક્વેર રૂટ ઓફ એક્સ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ કોસ વી, આ કોસ વી છે, કોસ વી તેને આપણે આમ લખી શકીએ સ્ક્વેર રૂટ ઓફ કોસ સ્ક્વેર વી, આમ લખી શકીએ ને, વર્ગમૂળમાં વર્ગનો વર્ગમૂળ એટલે કોસ વી જ આવી જાય. રાઈટ? તો કોસ સ્ક્વેર વી બરાબર શું લખીએ? 1 - સાઇન સ્ક્વેર વી. એટલે કોસ વીને બદલે શું? આના બરાબર આપણે આમ લખી શકીએ ને 1 - સાઇન સ્ક્વેર વી. રાઈટ? આમ લખી શકીએ. એટલે કોસ વીની જગ્યાએ આપણે શું લખીએ? સ્ક્વેર રૂટ ઓફ 1 - સાઇન સ્ક્વેર ડાયરેક્ટ લખ્યું છે, જે મેં તમને અહીંયા આગળ સમજાવ્યું છે. રાઈટ? એટલે સ્ક્વેર રૂટ ઓફ 1 - સાઇન સ્ક્વેર વી ઇન્ટુ ડીવી બાય ડી એક્સ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જુઓ, સાઇન વી ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ. તો સાઇન સ્ક્વેર વી વર્ગ કરીએ તો શું થશે? આ એક્સ થઈ જવાનું. એટલે સાઇન સ્ક્વેર વી ઇક્વલ ટુ એક્સ લખી દીધું. એટલે શું થશે? સ્ક્વેર રૂટ ઓફ 1 - એક્સ ઇન્ટુ ડીવી બાય ડી એક્સ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ. હવે આપણે શું કરીશું? ડીવી બાય ડી એક્સને સૂત્રના કરતા બનાવીશું. એટલે શું થશે? ડીવી બાય ડી એક્સ ઇક્વલ ટુ 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ ઇન્ટુ આ છેદમાં જશે એટલે શું થવાનું? સ્ક્વેર રૂટ ઓફ 1 - એક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બંને વર્ગમૂળમાં છે એટલે શું થવાનું? ટ્વાઇસ વર્ગમૂળમાં એક્સ ઇન્ટુ 1 - એક્સ, દેટ મીન્સ ટ્વાઇસ એક્સ - એક્સ સ્ક્વેર થશે. આ તમારું શું આવ્યું? ડીવી બાય ડી એક્સ. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 3. હવે ફ્રોમ રિઝલ્ટ 1, 2 and 3 પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1 આપણને શું મળેલું? ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ ડીયુ બાય ડી એક્સ પ્લસ ડીવી બાય ડી એક્સ. રાઈટ? તો ડીવાય બાય ડી એક્સ બરાબર શું? ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ ડીયુ બાય ડી એક્સ. પરિણામ નંબર 2 જુઓ, ડીયુ બાય ડી એક્સ શું છે? સાઇન એક્સ રેઝ ટુ એક્સ ઇન ધ બ્રેકેટ એક્સ કોટ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ આવેલું છે. અને ડીવી બાય ડી એક્સ તમે રિઝલ્ટ નંબર 3 જુઓ તો 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ - એક્સ સ્ક્વેર, તો પ્લસ 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ - એક્સ સ્ક્વેર. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. રાઈટ? એટલે વિદ્યાર્થી મિત્રો, આ બંને દાખલાઓ બહુ ખાસ અગત્યના છે. 3 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. સિમિલરલી 9, 10 અને 11 લીવ ફોર યોર હોમવર્ક. 9, 10 અને 11 એ એક્ઝામ્પલ આના જેવા જ છે,
તમે ટ્રાય કરજો, આવી જશે. જો ન આવે તો મને જાણ કરજો. રાઈટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નો 12 થી 15માં આપેલા વિધેયો માટે 12 થી 15માં આપેલા વિધેયો માટે આપણે શું કરીશું? ડીવાય બાય ડીએક્સ શોધીશું. ડીવાય બાય ડીએક્સ કેવી રીતે શોધવા? આપણે જોયું એ રીતે જ શોધવાનું છે, પણ અહીંયા આપણને ગુડ વિધેયોને એવા આપેલા છે, એટલે વિકલન કરો તો સમજી વિચારીને કરવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ શું આપેલું છે? અહીં x રેઝ ટુ વાય પ્લસ વાય રેઝ ટુ એક્સ ઇક્વલ ટુ 1. રાઈટ. તો શું થશે? અહીં આગળ ધારો કે u ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ વાય લઈએ અને v ઇક્વલ ટુ વાય રેઝ ટુ એક્સ. તો આપણને શું મળશે? u પ્લસ વી ઇક્વલ ટુ 1. રાઈટ. એક્સની સાપેક્ષ વિકલન કરતા શું મળવાનું? du બાય dx પ્લસ વીનું એક્સની સાપેક્ષ વિકલન કરતા શું થશે? dv બાય dx. અને એકનું વિકલન, અચળ વિધેયનું વિકલન કેટલું થાય? 0 થાય. આની જગ્યાએ કોઈ 5 આપેલું હોય, 6 આપેલું હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય, ફક્ત સંખ્યા આપેલી હોય, દેટ મીન્સ અચળ વિધેય આપેલું છે એમ કહેવાય. અને અચળ વિધેયનું વિકલન 0 થાય. ડેરિવેટિવ ઓફ કોન્સ્ટન્ટ ફંક્શન ઓલવેઝ 0. રાઈટ. ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1. હવે આપણે શું ધારેલું છે? જુઓ શું ધારેલું. હવે u ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ વાય, એના પરથી આપણે du બાય dx મેળવીએ. તો હાઉ ટુ ફાઇન્ડ du બાય dx? du બાય dx કેવી રીતે મેળવવાનું છે? જો અહીંયા ઘાત છે એટલે પ્રથમ શું લેવું પડશે? બંને બાજુ log લેવું પડે. બંને બાજુ log લેતા તો શું થશે? log u ઇક્વલ ટુ log x રેઝ ટુ વાય. એટલે શું થશે? log u ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ ઘાતમાં y છે એટલે આગળ આવી જશે y ઇન્ટુ log x. આ સ્વરૂપ મળ્યું પછી આપણે શું કરવાનું? બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા એક્સની સાપેક્ષ વિકલન કરીએ શું થશે? log u એટલે d બાય dx log u ઇક્વલ ટુ d બાય dx y ઇન્ટુ log x. વિદ્યાર્થી મિત્રો, આપણે log uનું એક્સની સાપેક્ષ વિકલન કરવાનું છે. કોની સાપેક્ષ? એક્સની સાપેક્ષ. એટલે શું થશે? 1/u અને ઈનું એક્સની સાપેક્ષ એટલે du બાય dx થશે. રાઈટ. ચાલો હવે ડિફરન્ટેડ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે d બાય dx લખ્યું છે. કોણ? y ઇન્ટુ log x. બે વિધેયનો ગુણાકાર છે તો પહેલું વિધેય એમને એમ રાખીએ. ઇન્ટુ ડેરિવેટિવ ઓફ log x પ્લસ log x એમનું એમ રાખીએ અને yનું વિકલન કરીએ. d બાય dx ઇન્ટુ yનું વિકલન કરીએ એટલે આપણને શું મળવાનું? 1/u du બાય dx ઇન્ટુ u છેદમાં u છે તે અહીંયા જશે અંશમાંથી u અને y ઇન્ટુ ડેરિવેટિવ ઓફ log x 1/x પ્લસ log x એમનું એમ છે log x ઇન્ટુ ડેરિવેટિવ ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ x એટલે શું આવશે? dy બાય dx આવશે. રાઈટ. ચાલો du બાય dx ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ વાય. u બરાબર શું છે? એક્સ રેઝ ટુ વાય ઇક્વલ ટુ વાય બાય એક્સ પ્લસ log x ઇન્ટુ dy બાય dx. This is the result number 2. રાઈટ. સિમિલરલી આપણે શું કરીશું? વીનું કરીએ. v ઇક્વલ ટુ શું આપેલું છે? ધ્યાન આપજો બરાબર. v ઇક્વલ ટુ શું આપેલું છે? y રેઝ ટુ x. બંને બાજુ log લઈએ. બંને બાજુ log લેતા
એટલે શું થશે log v. log v ઇક્વલ ટુ log y રેઝ ટુ x. એટલે શું થવાનું log v ઇક્વલ ટુ આ ઘાતમાં x છે એટલે આગળ આવી જશે x ઇન્ટુ log y. log y. હવે xની સાપેક્ષ વિકલન કરતા વિકલન કરીએ તો શું થવાનું d by dx log v ઇક્વલ ટુ d by dx શું આવશે d by dx x ઇન્ટુ log y. log y એટલે log v નું વિકલન શું થશે 1/v અને v નું વિકલન dv by dx ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ x ઇન્ટુ log y બે વિધેયનો ગુણાકાર x m નો m ઇન્ટુ ડેરિવેટિવ ઓફ log y પ્લસ log y m નું m log y નું ડેરિવેટિવ ઓફ x થશે. વિદ્યાર્થી મિત્રો તો શું થશે dv by dx ઇક્વલ ટુ આ 1/v અહીંયા આવી જશે v ઇન ધ બ્રેકેટ x ઇન્ટુ ડેરિવેટિવ ઓફ log y નું વિકલન 1/y ઇન્ટુ log y નું વિકલન 1/y ઇન્ટુ dy by dx પ્લસ log y આપણું અચળ છે અને x નું વિકલન 1 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો dv by dx ઇક્વલ v ઇક્વલ ટુ y રેઝ ટુ x આપણે ધારેલું જ છે તો શું થશે x/y ઇન્ટુ dy by dx પ્લસ log y ઇન્ટુ 1 log y. આ આપણું રિઝલ્ટ નંબર 3 થશે. હવે પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને 3 પરથી પરિણામ 1, 2 અને 3 પરથી ધ્યાન આપજો બરાબર 1, 2 અને 3 પરથી શું આવશે કે પરિણામ 1 શું છે du by dx પ્લસ dv by dx ઇક્વલ ટુ 0 છે આપણું ઇક્વલ ટુ 0 છે રાઈટ. ચાલો હવે dv by dx ઇક્વલ ટુ શું આવ્યું આપણું x રેઝ ટુ y ઇન ધ બ્રેકેટ y by x પ્લસ log x ઇન્ટુ dy by dx પ્લસ dv by dx શું આવ્યું y રેઝ ટુ x ઇન ધ બ્રેકેટ x/y dy by dx પ્લસ log y. આ પરિણામ નંબર 3 પરથી. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પરિણામ છે એમાંથી આપણે ગુણાકાર કરી નાખીએ એટલે શું થવાનું પહેલું શું થશે y નો આની સાથે ગુણાકાર કરીએ એટલે y ઇન્ટુ y આ લખીએ y ઇન્ટુ x રેઝ ટુ y ઇન્ટુ x એટલે x રેઝ ટુ ઘાતાંકના નિયમ અનુસાર શું x રેઝ ટુ y માઇનસ 1 થશે પ્લસ x રેઝ ટુ y ઇન્ટુ ધીસ એટલે x રેઝ ટુ y ઇન્ટુ log x ઇન્ટુ dy by dx. સિમિલરલી અહીંયા પણ શું છે y રેઝ ટુ x ને y છે એટલે શું થવાનું આ x ઇન્ટુ y રેઝ ટુ x અપોન y ઘાતાંકના નિયમ શું થશે x માઇનસ 1 થશે ઇન્ટુ dy by dx પ્લસ y રેઝ ટુ x ઇન્ટુ log y ઇક્વલ ટુ 0 રાઈટ. ચાલો હવે શું કરીશું આપણે dy by dx વાળા પદ આપણે અલગ કરી નાખીએ dy by dx વાળું પદ એટલે આ પદ અને આ પદ. ચાલો તો dy by dx એમાં સામાન્ય નીકળશે ને તો આપણે શું લખીએ અંદર ધીસ ઇક્વલ ટુ આ પદ ને આ પદ અમારે શું કોમન નીકળશે x રેઝ ટુ y
एक्स रेज टू वाई इंटू लॉग एक्स, एक्स रेज टू वाई इंटू लॉग एक्स, राइट, प्लस प्लस શું આવશે એક્સ રેઝ ટુ વાય ઇન્ટુ લોગ એક્સ, અહીંયા શું છે એક્સ ઇન્ટુ વાય રેઝ ટુ આપણે એક્સ ઇન્ટુ વાય રેઝ ટુ એક્સ પ્લસ એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ વાય રેઝ ટુ એક્સ માઇનસ વન ડીવાય બાય ડીએક્સ. વિદ્યાર્થી મિત્રો આ જે બે પદો છે કયું આ પદ અને આ પદ એમાં ડીવાય બાય ડીએક્સ બહાર કાઢી લીધા એટલે અંદર આ આવી ગયું પ્લસ શું આવશે વાય ઇન્ટુ એક્સ રેઝ ટુ વાય માઇનસ વન પ્લસ વાય રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ વાય ઇક્વલ ટુ 0. એટલે શું થશે ધીસ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ વાય ઇન્ટુ લોગ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય રેઝ ટુ એક્સ માઇનસ વન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ આ બાજુ બાજુ એટલે માઇનસ થઈ ગયું વાય ઇન્ટુ એક્સ રેઝ ટુ વાય માઇનસ વન પ્લસ વાય રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ વાય, રાઈટ. હવે ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવીએ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ શું થશે વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા વાય ઇન્ટુ એક્સ રેઝ ટુ વાય માઇનસ વન પ્લસ વાય રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ વાય. આ માઇનસ છે એટલે માઇનસ ચિહ્ન બહાર લખીએ અહીંયા માઇનસ અપોન આ છેદમાં આવી જશે એટલે શું થશે એક્સ રેઝ ટુ વાય ઇન્ટુ લોગ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય રેઝ ટુ એક્સ માઇનસ વન આ આવશે છેદમાં. એટલે આ તમારો આન્સર થયો. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. આ જ પ્રકારે તમે આજે આપણે આ 12મો એક્ઝામ્પલ જોયો ને 13મો 14મો એક્ઝામ્પલ પણ એ રીતે કરવાના છે. એ તમે જાતે કરી શકશો અને હજુ એક એક્ઝામ્પલ કરાવીશ એટલે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરીશું. હા, ઓકે.